નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું 11 ડિસેમ્બરના ટોપ 10 કરંટ અફેર્સના ક્વેશ્ચનની અંદર. તો ચાલો શરૂઆત કરીએ આજના ટોપ 10 કરંટ અફેર્સના ક્વેશ્ચન. તો આજના પહેલા ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં આઈસીએઆઈ દ્વારા ત્રીજું રિઝોલ્વ 2025 આંતરરાષ્ટ્રીય નાદારી સંમેલન જે છે એ કયા શહેરમાં જે છે આયોજિત કરવામાં આવ્યું હતું? મુંબઈ, કલકત્તા, ચેન્નાઈ કે બેંગલુરુ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, મુંબઈની અંદર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો હાલમાં ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા યુનિવર્સિટી 2026 સુધીમાં કયા શહેરમાં તેનું પ્રથમ ભારતીય કેમ્પસ ખોલવાની જે છે યોજના બનાવી રહી છે? બેંગલુરુ, પુણે, હૈદરાબાદ કે ગુરુગ્રામ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, ગુરુગ્રામ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો હાલમાં કઈ સંસ્થાએ હિટાચી, એમજીઆરએમ નેટ સાથે મળીને એમ સ્ટાર ગ્લોબલ એઆઈ કનેક્ટ પ્લેટફોર્મ જે છે એ લોન્ચ કરવામાં આવ્યું છે? નીતિ આયોગ, અટલ ઇનોવેશન મિશન, સ્ટાર્ટઅપ ઇન્ડિયા કે ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, અટલ ઇનોવેશન મિશન. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં નાણાકીય વર્ષ 2025 અને 26 માટે ભારત માટે ફિચ રેટિંગ્સના સુધારેલા જીડીપી વૃદ્ધિ અનુમાન જે છે એ શું છે? તો 7.4%, 6.9%, 8.2% કે 6.4%? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, 7.4%. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં 2047 સુધીમાં ભારતને ટોચના 3 ક્વોન્ટમ અર્થતંત્ર બનાવવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય રોડમેપ શરૂ કરવા માટે કઈ વૈશ્વિક ટેકનોલોજી કંપની છે કે જેણે નીતિ આયોગ સાથે ભાગીદારી કે સહયોગ કર્યો છે? ગૂગલ, આઈબીએમ, માઇક્રોસોફ્ટ કે ઇન્ટેલ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, આઈબીએમ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો હાલમાં વિકલાંગતા સશક્તિકરણમાં નવીનતા માટે વ્યક્તિગત શ્રેષ્ઠતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર જે છે કોને આપવામાં આવ્યો છે? દ્રૌપદી મુર્મુ, અનિલ ચૌહાણ, રમેશ જાદવ કે પ્રતીક માધવ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, પ્રતીક માધવને. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપની બનાવતા સંયુક્ત સાહસમાં કઈ સંસ્થા જે છે 51% હિસ્સો ધરાવે છે? નાબાર્ડ, ઇફકો, એલઆઈસી કે એસબીઆઈ? તો એ તમારો જવાબ આવશે ઓપ્શન બી, ઇફકો. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો યુનિસેફની સ્થાપનાની યાદમાં યુનિસેફ દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? 9 ડિસેમ્બર, 11 ડિસેમ્બર, 13 ડિસેમ્બર કે 15 ડિસેમ્બર? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, 11 ડિસેમ્બર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇન્ડિયન ગોલ્ફ પ્રીમિયર ટૂરના પ્રથમ 3 વખત જે છે વિજેતા કોણ બન્યા છે? આઈજીપીએલ એટલે કે ઇન્ડિયન ગોલ્ફ પ્રીમિયર લીગ. રાઘવ ચૂક, અર્નિબાન લાહિરી, ગગનજીત ભુલ્લર કે શુભંકર શર્મા? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, ગગનજીત ભુલ્લર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જેનો જવાબ તમારે આપવાનો છે એ છે તાજેતરમાં 600 સ્પર્ધાત્મક T20 વિકેટ લેનાર વિશ્વનો ત્રીજો ક્રિકેટર જે છે એ કોણ બન્યો છે? સુનિલ નારાયણ, રશીદ ખાન, ડેન બ્રાવો કે ટ્રેન્ટ બોલ્ટ? આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી આપવાનો છે. અને તમને આ પ્રશ્નો કેવા લાગે છે એનો ફીડબેક પણ જરૂરથી આપજો. તો આવા નવા પ્રશ્નો માટે જોડાયા રહો લક્ષ્ય એકેડમી સાથે અને ફોલો કરો પિનાકિન સરને.